નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનનું અટવાયેલું 18 મહિનાનું ડીએડીએસ આ તારીખે જાહેર થશે પહેલો હપ્તો. તો મિત્રો, આ તારીખે 25/11/2025ના લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. કઈ તારીખે હપ્તો પહેલો મળશે? વિડીયોમાં નવા હોય તો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તો અમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનધારકો માટે મહત્વના સુધારા જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો, તો નાણાં વિભાગ દ્વારા ઓપીએસ અંતર્ગત તેમાં સેવા અવધિમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. મિત્રો, તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા ઓપીએસના ધારકો માટે પણ મહત્વની અપડેટ લઈને આવ્યો છું. મિત્રો, જે પણ રાહ જોઈ રહ્યા કે તે સેવા અવધિમાં કેટલો સુધારો કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરવાના છે. તો મિત્રો, પહેલાં 2 સુધારા કરવામાં આવ્યા છે. પહેલો એ સુધારો છે કે તમે જાણો છો કે ઓપીએસ સિસ્ટમમાં સેવા અવધિમાં પહેલાં 25 વર્ષ કરવામાં આવી હતી. મિત્રો, તો હવે સરકાર દ્વારા એક મહત્વનો સુધારો કરવામાં આવ્યો હતો. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા ઓપીએસના ધારકો માટે એક મહત્વનો અપડેટ છે કે હવે તેઓ સેવા અવધિ પહેલાં 25 વર્ષ હતા, ત્યારબાદ હવે મિત્રો સરકારશ્રીએ ઘટાડીને 20 વર્ષ કરી દીધા છે. મિત્રો, 5 વર્ષનું ઓછું કરીને 20 વર્ષ કર્યા છે. આ મિત્રો સરકાર દ્વારા એક મહત્વનું પગલું લીધું છે. તો ઓપીએસના સેવા અવધિ માટે 5 વર્ષનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો, તમે જાણો છો કે સરકારશ્રી દ્વારા હાલમાં બે નવા નિયમ કહી શકાય છે કે સરકારશ્રીએ 30 નવેમ્બર સુધી જે પણ ધારકોને એનપીએસમાં જોડાવવું હોય તો 30 નવેમ્બર સુધીનો તેમને 2 મહિનાનો વધારે સમયગાળો આપ્યો હતો. પરંતુ પણ જે પણ પેન્શન ધારકો છે તેમને ઓપીએસમાં જો તમે જવું હોય તો પણ તેમને પહેલાં એનપીએસમાં જઈને પછી જ ઓપીએસમાં જઈ શકો છો. મિત્રો, આ 2 સુધારો કરવામાં આવે છે કે તે ઓપીએસના સેવા અવધિમાં 5 વર્ષનો ઘટાડો કરી 20 વર્ષ કરવામાં આવે છે. સાથે બીજી અપડેટ એ છે કે જે પણ પેન્શનધારકોને ઓપીએસ ચોઈસ કર્યું હોય તો પણ તમે પહેલાં એનપીએસમાં જવાનું હોય છે. એનપીએસમાં જઈને ઓપીએસમાં તમે ટ્રાન્સફર કરી શકો છો. મિત્રો, આમ સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી હતી. ત્યારબાદ વાત કરી લે મિત્રો, 18 મહિનાનું ડીએડીએસ ક્યારે આપવામાં આવશે? તમે જાણો છો મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા 18 મહિનાનું ડીએડીએસ રોકી રાખવામાં આવ્યું હતું. કારણ કે દેશની આર્થિક સ્થિતિ જોતા તેમને લાગ્યું હતું કે ડીએડીએસ રોકી રાખવામાં આવે. પરંતુ મિત્રો, ત્યારબાદ સરકારી કર્મચારી પેન્શનધારકો રજૂઆત કરી રહ્યા છે, આવેદનપત્ર આપી રહ્યા છે કે હવે તો દેશની સ્થિતિ પણ સુધરી ગઈ છે. હવે તેમના જે 18 મહિનાનું ડીએડીએસ ચૂકવવામાં આવે, એકસાથે ન ચૂકવવામાં આવે તો હપ્તાવાઇઝ પણ તેમના ખાતામાં પહોંચવામાં આવે. તો મિત્રો, મળતી માહિતી મુજબ ફરી એકવાર સરકારશ્રીએ એ જવાબ આપ્યો છે કે હાલની પરિસ્થિતિ જોતાં અમે 18 મહિનાનું ડીએડીએસ ચૂકી શકવા માટે હાલ ચૂકી શકશે નહીં. તો મિત્રો, 18 મહિનાનું ડીએડીએસ બાબતે સ્પષ્ટ છે કે હજુ સુધી ક્યારે આપશે તે પણ નક્કી થયું નથી. મિત્રો, પહેલાં મળતી માહિતી મુજબ એ હતું કે આ 2026 સુધીમાં જમા થશે, પરંતુ આજ દિન સુધી મિત્રો મળતી માહિતી મુજબ કોઈ અપડેટ હજુ આવી નથી, કે ચોક્કસ ઓથેન્ટિક અપડેટ આવી નથી. કોઈ પણ અપડેટ આવશે તો આપણી ચેનલ પર જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.